વડોદરાની પોર જેઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની અને પોર રમણ ગામડીની જગ્યામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ મટીરિયલમાં આગ લાગવાની ઘટના બની તો આગના પગલે કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। અંદાજિત 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। મોરબીમાં સ્મશાન ભૂમિમાં સરકારી અનાજના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી, જે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત અને એમપીનો સરકારી અનાજનો જથ્થો એક્સપાયરી ડેટવાળો હોવાનું સામે આવ્યું છે, ત્યારે તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે અનાજનો જથ્થો એક્સપાયર થઈ ગયો ત્યાં સુધી લોકો સુધી કેમ પહોંચાડવામાં ન આવ્યો, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો અનાજનો જથ્થો કોણ ફેંકી ગયું અને કોણે આગ લગાવી તે મામલે નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। સાથે જ અનાજના સેમ્પલ પણ એકઠા કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસે આરોપીઓને શોધી કડક કાર્યવાહીની માંગ કરી છે। તો સરકારી અનાજનો જથ્થો એક તરફ મળી આવ્યો છે, પરંતુ આ જે સરકારી અનાજનો જથ્થો છે તે એક્સપાયર થઈ ગયેલો છે, તેના લીધે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે લોકો સુધી આ અનાજ પહોંચ્યું નથી અને તે પહેલા જ આ એક્સપાયર થઈ ગયેલો અનાજનો જથ્થો જોવા મળ્યો છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું રાહુલનું મિશન ગુજરાત તેના વિશે। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ થયો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલનું મંથન ચાલી રહ્યું છે, ત્યારે 4 તબક્કામાં બેઠકોનો દોરથી રાહુલ ગાંધી દ્વારા મંથન કરવામાં આવશે। તો રાહુલ ગાંધી નિરીક્ષકોનું ઓરિએન્ટેશન કરશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે અને તેમના દ્વારા અનેક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। 2027 પહેલાની આ તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, 2027 પહેલા કોંગ્રેસની પૂરજોશમાં તૈયારી જોવા મળી રહી છે, આજે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કઈ એવી મુખ્ય બેઠકો આજે કરવામાં આવી રહી છે? ચોક્કસ રાહુલ ગાંધી ગુજરાતની અંદર 2027 ટાર્ગેટ સાથે ગુજરાતના સતત તેઓ પ્રવાસ કરી રહ્યા છે। તેઓએ લોકસભામાં પણ કહ્યું હતું કે આવનારી 2027 ચૂંટણી જે ગુજરાતમાં થવાની છે તેની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાની મજબૂતાઈથી ત્યાં પોતાની સરકાર બનાવશે। તે અંતર્ગત જ રાહુલ ગાંધીએ ખુદ ગુજરાત કોંગ્રેસની કમાન તે સંભાળી છે। 2017 બાદ ફરી વખત 2027માં રાહુલ ગાંધી ગુજરાતની કમાન સંભાળશે। જે રીતે આજે કહી શકાય કે એઆઈસીસીના જે નિરીક્ષકો છે, પીસીસીના જે નિરીક્ષકો છે, એ તમામ નિરીક્ષકો વચ્ચે રાહુલ ગાંધી આજે વાત કરી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે અને એક પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવી રહ્યું છે કે નિરીક્ષકોએ શું કામગીરી કરવાની છે। કારણ કે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે 2025માં જે વર્ષ છે એ વર્ષની અંદર તેઓએ જે કહે છે કે પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે। તે અભિયાન અંતર્ગત જ રાહુલ ગાંધી આ બેઠક કરી રહ્યા છે। મહત્વપૂર્ણ એ પણ વાત છે કે ન્યૂઝીલેન્ડને જે માહિતી મળી છે તે પ્રમાણે રાહુલ ગાંધીએ ડેડલાઇન આપી છે તમામ નેતાઓને, તમામ નિરીક્ષકોને કે ગુજરાતના 33 જિલ્લાઓ અને જે અન્ય મહાનગરો છે, જે શહેરો છે, તેના 31 મે પહેલા તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી દેવાની રહેશે, તેના માળખાની જાહેરાત કરી દેવાની રહેશે અને ત્યારબાદ તેઓને કઈ કામગીરી કરવી છે તેની પણ માહિતગાર અહીં કરી દેવામાં આવી છે। એટલે જે એઆઈસીસીના નિરીક્ષકો છે, જે 43 નિરીક્ષકો છે, એ જ રીતે પીસીસીના 183 નિરીક્ષકો છે, આ તમામ નિરીક્ષકોને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપા છે। એટલે એક એઆઈસીસીનો નિરીક્ષક હશે, તેની સાથે 4 પીસીસીના નિરીક્ષક હશે, એટલે 5 વ્યક્તિઓ એ જિલ્લામાં જશે, જિલ્લામાં તમામ સંવાદ કરશે, જિલ્લામાં તમામ આગેવાનો સાથે બેઠક કરશે। તેમાં જે નામો છે, જિલ્લા પ્રમુખ કોણ બની શકે છે, જ્ઞાતીય સમીકરણોને આધારે કઈ જ્ઞાતિનું પ્રભુત્વ જિલ્લાની અંદર છે, આવનારી વિધાનસભા બેઠક છે જેમાં એક જિલ્લા દીઠ 7 વિધાનસભા બેઠકો આવતી હોય છે, તો તેની અંદર કઈ રીતે જ્ઞાતીય સમીકરણો, સામાજિક સમીકરણો કઈ રીતે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અન્ય સમાચાર પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મોડાસા ગ્રામીણ પંથક અને શામળાજી વિસ્તારમાં વાદળો ઘેરાયા છે। વાદળછાયું વાતાવરણ થતા આકરા તાપથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં પલટાના કારણે માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મોડાસાના ગ્રામીણ વિસ્તારોમાં
વાદળો છવાયા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તો શામળાજીના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. તો વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે અત્યારે ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. તો આ તરફ ભિલોડામાં ભર ઉનાળે ઝરમર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ વરસ્યો તો 40 ડિગ્રી તાપમાનમાં તપતા લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. તો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે ગરમીથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. ભિલોડાના આ દ્રશ્યો કે જ્યાં ઝરમર વરસાદ વરસ્યો છે, એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે વાતાવરણમાં ક્યાંક ઠંડક અનુભવાઈ રહી છે, જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે. કારણ કે સતત ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. એક તરફ અરવલ્લીના એ દ્રશ્યો કે જ્યાં અરવલ્લીમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, બીજી તરફ ભિલોડાના એ દ્રશ્યો કે જ્યાં ઝરમર વરસાદ વરસ્યો હતો, વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ભિલોડામાં એક તરફ ઝરમર વરસાદ જોવા મળ્યો અને બીજી તરફ અરવલ્લીના એ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો એટલે ગરમીથી લોકોને હવે આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. કયા પ્રકારનું વાતાવરણ છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજરોજ બપોર દરમિયાન જે પારો છે, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો હતો. ત્યારબાદ અચાનક આવેલા પલટાના કારણે જે શામળાજી ભિલોડા વિસ્તાર છે વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને કમોસમી વરસાદ થવાના કારણે જે તાપમાન એ ગગડ્યું છે, લોકોને ગરમીથી રાહત મળી છે. ખાસ કરીને જે ઉનાળામાં બાજરી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ હજુ ઝરમર વરસાદ થવાના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. સાથે જ જે લોકોએ જે ખેડૂતોએ બાજરીનું વાવેતર કર્યું છે તેમાં પણ ડર, પરંતુ વાતાવરણમાં પલટાના કારણે જિલ્લામાં હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. જી કુમાર. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.